સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કોર્પોરેશનમાં વીજ વિભાગનું એક કૌભાંડનો આક્ષેપ છે। મહાનગરપાલિકામાં વીજ વિભાગનું આ કૌભાંડ સામે આવ્યું, જેમાં દાવો થઈ રહ્યો છે કે મણિનગર વિસ્તારમાં 21 લાખના વીજ પોલ નાખ્યા। મણિનગર ભૈરવનાથથી એએમટીએસ વર્કશોપ સુધી આ વીજ પોલ નાખવામાં આવ્યા છે। જો કે એલઈડીને બદલે સ્માર્ટ એલઈડી પોલ નાખવાના બહાને કૌભાંડ આચરવામાં આવ્યું। 1 વર્ષ પહેલા જ નાખવામાં આવ્યા હતા જૂના વીજ પોલ। જનતાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગને લઈ લોકોમાં ભારે રોષ છે। ખરેખર જનતાના પૈસાના ટેક્સનો ખરેખર ખોટો ઉપયોગ થઈ રહ્યો છે। જે સૂર્યનગર પોલીસ ચોકીથી ભૈરવનાથ સુધીની જે સ્ટ્રીટ લાઇટ છે એ ચાલુ હોવા છતાં પણ આ લોકો નવી સ્ટ્રીટ લાઇટ નાખી છે। અને એની પહેલા એ લોકો એવું કહેતા કે જૂની સ્ટ્રીટ લાઇટ અમે કાઢીને પછી નવી નાખીશું, પણ જૂની કાઢી નથી અને નવી એ પહેલા બી નાખી દીધી છે। અને બીજું એક કહું કે જનતાના પૈસાનો ખૂબ જ મોટો ટેક્સના કૌભાંડ થઈ રહ્યો છે। કિશનપુરમાં ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખતા નથી, જ્યાં જરૂર નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટ બીજી નાખે છે। કોર્પોરેશનો ખાલી કૌભાંડ કરવામાં જ સમજે છે। સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવા છતાં પણ નવી નાખવાની જરૂર શું હતી? કેમ શું આ જનતાના પૈસાના ટેક્સનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે? એકના એક થાંભલાઓ વારંવાર બદલવામાં આવતા હોય। એકના એક રોડ ઉપર પહેલા ગટરની લાઈન નાખવામાં રોડ બનાવવામાં આવે, પછી ગટરની લાઈન નાખવામાં આવે, રોડ તોડીને ફરી રોડ બનાવવામાં આવતા હોય। અને આ ઈસનપુર વોર્ડની અંદર પહેલું કૌભાંડ નથી। ભૂતકાળના એક કાઉન્સિલરે પોતાના ઘરની આગળ વ્હાઇટ ડોપિંગ રોડ બનાવડાવ્યો, જેને આખા અમદાવાદમાં કોઈ જગ્યા બનાવતો તેને પોતાના ઘર આગળ વ્હાઇટ ડોપિંગ રોડ બનાવ્યો હતો। અમદાવાદમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં ગાડી લાઇટના થાંભલાઓ છે જ નહીં, પરંતુ આ જ રોડ ઉપર ઓલરેડી જ્યાં 1 વર્ષ પહેલા થાંભલા નખાયા અને એ જ જગ્યા ઉપર ફરી પાછા થાંભલા નાખ્યા। આની અંદર ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર પૂરી રીતે મિલિત છે। અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ જે છે સામે આવ્યું છે। રોડ પ્રોજેક્ટ હોય, ડ્રેનેજ પ્રોજેક્ટ હોય કે બ્રિજ પ્રોજેક્ટની અંદર કૌભાંડ સામે આવતા હતા, પરંતુ હવે સ્ટ્રીટ લાઇટની અંદર પણ કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર જે ભૈરવનાથ રોડથી જે ઈશનપુર પોલીસ લાઇન જે આખો રસ્તો છે ત્યાં ફરી એક વખત આ જે છે એ સ્ટ્રીટ લાઇટ નાખવાનું કૌભાંડ છે। 21 લાખનું રકમનું આ કૌભાંડ જે છે સામે આવ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પૂર્વ દંડક શીતલ ડાગા દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવાનું જે છે એ અરજી કરવાનો પત્ર જે છે તે લખવામાં આવ્યો હતો। અને એ લખ્યા બાદ જે ઇલેક્ટ્રિક વિભાગ છે જે તેમના દ્વારા આ વીજ પોલ નાખવામાં આવ્યા હતા, પરંતુ જે જૂના થાંભલા છે, જે જૂની સ્ટ્રીટ લાઇટ છે, 1 વર્ષ પહેલા જ જે છે નાખવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત તે જર્જરિત હોવા અથવા તો કાર્યરત ન હોવાના નામે ફરી એક વખત જે સ્ટ્રીટ લાઇટના નવા પોલ છે તે નાખવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂના જે પોલના જે લાઇટના થાંભલાઓ છે તેને હટાવી દેવામાં આવશે, ત્યારબાદ નવા નાખવામાં આવશે। પરંતુ હાલ સમગ્ર જે રૂટ છે, જે રસ્તો છે, ત્યાં રસ્તા ઉપર જોઈ શકાય છે કે અમુક અંતર જે નક્કી કરવામાં આવ્યું છે તે અંતરે સ્ટ્રીટ લાઇટના થાંભલા જે છે એ નાખવામાં આવતા હોય છે, પરંતુ બાજુમાં જ નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા જે છે ઊભા કરી દેવામાં આવ્યા છે અને એલઈડી લાઇટના જે થાંભલા છે એ નાખવામાં આવી રહ્યા છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત આ પ્રકારનું કૌભાંડ જે સામે આવ્યું છે। જનતાના ટેક્સના પૈસાનો કઈ રીતના વેડફાટ કરવો, જો જે તે શીખવું હોય તો અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી શીખવું, કારણ કે જનતા પોતાના પરસેવાના પૈસેથી કોર્પોરેશનનો ટેક્સ ભરતો હોય છે, જેથી કરીને કોર્પોરેશન એટલે કે અમદાવાદ શહેરનો વિકાસ જે છે સારો થાય, પરંતુ કોર્પોરેશનના દરેક વિભાગની અંદર હવે કૌભાંડ જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।